ગઈકાલથી જ દેશ અને રાજ્યમાં આમ આદમી પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે। ગુજરાતમાં ચર્ચા એટલે થઈ કારણ કે ઉનાના એક ઉમેદવાર જે આમ આદમી પાર્ટીના છે એમના ઉપર ફાયરિંગની ઘટના સામે આવી। એના પછી સવાલો થયા કે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ કરવામાં આવ્યું છે। આ પ્રકારના આક્ષેપો આમ આદમી પાર્ટીના દરેક માણસે કર્યા। આ આક્ષેપો પછી પોલીસે તપાસ પણ કરી। પોલીસ તપાસમાં તો કંઈક અલગ જ આવ્યું। જે રીતના આક્ષેપો થયા, વિપક્ષના નેતાએ એવું કહ્યું કે આ તો સ્ટન્ટ છે, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે ચર્ચામાં આવવા માંગે છે। પ્રચારનો છેલ્લો દિવસ હતો અને આમ આદમી પાર્ટીનો સ્ટન્ટ ન ચાલ્યો। પોલીસે જે રીતના પ્રતિક્રિયા આપી એમાં પોલીસે ઘણા બધા સવાલો કર્યા કે જો પછી ફાયરિંગ થઈ જાય તો પછી કાચને કેમ કંઈ નુકસાન નથી થયું। એના સિવાય એમના ખીચામાંથી એ જે કારતૂસ છે એ પડતી દેખાય છે અને જે સીસીટીવી છે એ આખી ઘટના એ વ્યક્તિ જે વર્ણન કરી રહ્યા છે એનાથી ખૂબ અલગ છે। પોલીસની પ્રતિક્રિયામાં આખું ચિત્ર ખૂબ સ્પષ્ટ થાય છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા હતા એ આક્ષેપો ખોટા સાબિત થાય છે અને એવું લાગે છે કે આ સ્ટન્ટ કામ ન આવ્યો। ગઈકાલે આમ આદમી પાર્ટીની ચર્ચા રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક સહિતના જેટલા પણ લોકોએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કહી દીધું એના કારણે પણ હતા ચર્ચામાં આમ આદમી પાર્ટીના લોકો। પણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર એ ઉનાનો એ ઉમેદવાર હતો। હવે આગળ પોલીસની કાર્યવાહી શું થાય છે? પોલીસે ગઈકાલે પ્રતિક્રિયા આપી ત્યારે જે સ્પષ્ટીકરણ આપ્યું છે એ મોટો ઘટસ્ફોટ છે કે આવી ઘટના કેવી રીતના થઈ શકે અને પોલીસે જે સવાલ કર્યા એ સ્વાભાવિક પણ છે। તો પોલીસની પ્રતિક્રિયા સાંભળીએ। ગઈકાલે રાત્રે લગભગ 9:45 આસપાસ અજયભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી એક ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે। આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે। એઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે એમ રજૂઆત કરતા હતા। એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે। ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં તેમને જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા। સમગ્ર આક્ષેપોનું પોલીસે એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડિવિઝનના ડીવાયએસપી અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો। એમને કરેલા આક્ષેપોનું ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે। એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એ એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી એફએસએલની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક, ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યેનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે।